Like and subscribe for more educational content. હેલો મિત્રો, લેરી એકાઉન્ટ્સ વાલામાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે મિત્રો, આજે આપણે જે શેર મૂડી છે એની આમનોંધો જોઈશું. આ આમનોંધો ખૂબ જ અગત્યની છે અને આ 8 આમનોંધ એ આખા ચેપ્ટરનો સાર છે. એટલે આ 8 આમનોંધ જો તમને આવડે તો ચોક્કસપણે 8 માર્ક્સના જે 2 દાખલા છે એ આપણે ખૂબ જ સરળતાથી કરી શકીશું. તો મિત્રો, આના માટે આપણે ખૂબ જ એક સહેલો ઉદાહરણ લઈને અને આ આમનોંધો હું તમને સમજાઈ રહ્યો છું. મિત્રો, કદાચ આપણે એવું ધારીએ કે કોઈ કંપની છે, એને 1 લાખ શેર 1 લાખ ઇક્વિટી શેર બહાર પાડ્યા. હવે તેની જે મૂળ કિંમત છે શેર દીઠ 10 રૂપિયા છે અને આ 10 રૂપિયાને કંપની અરજી વખતે 3 રૂપિયા, મંજૂરી વખતે 2 રૂપિયા, પ્રથમ હપ્તા વખતે 3 રૂપિયા અને આખરી હપ્તા વખતે 2 રૂપિયા. આમ મિત્રો, એક કંપની પૈસા મંગાવે છે. હવે આની આમનોંધો શું થશે? તો મિત્રો, તમને ખ્યાલ છે કે કંપની સૌપ્રથમ જાહેર જનતાને ઇક્વિટી શેરમાં પૈસા ભરવા માટે આમંત્રણ આપે છે. હવે આ જે આમંત્રણ આપે છે એટલે એના અનુસંધાનમાં જે જાહેર જનતા છે એ અરજીઓ કરે છે. અરજીઓ કરે છે એનો અર્થ એવો થયો કે પૈસા ભરે છે. બરાબર? તો જ્યારે સૌપ્રથમ આપણને પૈસા મળશે તો એની આમનોંધ મિત્રો આવી રીતે થશે: બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા. હવે મિત્રો, અહીંયા રકમ કેટલી આવશે? તો અહીંયા રકમ આવશે 1 લાખ શેર છે અને શેર દીઠ મિત્રો આપણે 3 રૂપિયા મંગાવ્યા છે એટલે 3 લાખ રૂપિયા ઉધાર થશે અને 3 લાખ રૂપિયા જમા થશે. આ મિત્રો આપણી પહેલી આમનોંધ થઈ જ્યારે અરજી વખતે આપણને નાણાં મળ્યા છે ત્યારે. હવે આ અરજીના નાણાં આપણે શેર મૂડીમાં ટ્રાન્સફર કરીશું. તો અરજી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 3 લાખ રૂપિયા. હવે મિત્રો, આ આમનોંધ એકદમ સહેલી જ છે. હવે આ સેમ તમે જે એકાંકી વેપાર હતો કે ભાગીદારી પેઢીમાં જ્યારે ભાગીદાર મૂડી લાવે અથવા માલિક મૂડી લાવતો હતો તો આપણે આમનોંધ શું કરતા હતા? રોકડ કે બેંક ખાતે ઉધાર તે શેર તેના મૂડી ખાતે જમા, એવી આપણે આમનોંધ કરતા હતા. તો મિત્રો, આ સેમ જ આમનોંધ છે. જો આ શેર અરજી જમા કેન્સલ થઈ જાય અને શેર અરજી ઉધાર કેન્સલ થઈ જાય એટલે રહી શું જાય મિત્રો? બેંક ખાતે ઉધાર અને તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. એટલે મિત્રો, અહીંયા આમનોંધો તો સેમ જ છે, બસ ખાલી એનું થોડુંક ટાઈપ બદલાયું છે. હવે મિત્રો, ત્રીજી આમનોંધમાં કંપની શેર મંજૂર કરશે અને મંજૂરી વખતે નાણાં મંગાવશે. જો મિત્રો, એકવાર નાણાં મંગાવવા અને નાણાં ભરપાઈ કરવા. નાણાં મંગાવે છે કોણ? કંપની. અને ભરપાઈ કોણ કરે છે મિત્રો? શેર હોલ્ડર. તો અહીંયા આપણે મંજૂરીના નાણાં મંગાવ્યા તો આમનોંધ થશે મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. કેટલા મિત્રો? 1 લાખ ઉપર કેટલા મંગાવીશું આપણે? 2 રૂપિયા મંગાયા છે મિત્રો, જો મંજૂરીમાં. એટલે અહીંયા 2 લાખ રૂપિયા. અહીંયા મિત્રો 2 લાખ રૂપિયા.
હવે ચોથી આમનોંધમાં થશે કે મંજૂરી વખતે આપણે નાણાં તો મંગાવ્યા, હવે આપણને શેર હોલ્ડર નાણાં આપશે. તો જ્યારે શેર હોલ્ડર નાણાં આપણને આપશે ત્યારે આમનોંધ થશે બેંક ખાતે ઉધાર 2 લાખ રૂપિયા અને તે શેર મંજૂરી ખાતે. મિત્રો શેના માટે આપ્યા આપણને? શેર મંજૂરી વખતે આપ્યા, એટલે શેર મંજૂરી ખાતે જમા કરીશું 2 લાખ રૂપિયા. હવે મિત્રો પાંચમી આમનોંધ, પ્રથમ હપ્તાના આપણે નાણાં મંગાવ્યા. કોણ મંગાવશે મિત્રો? કંપની. કંપનીને પૈસાની જરૂર પડી તો નાણાં આપણે મંગાવીશું. તો પ્રથમ હપ્તા ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા. મિત્રો કેટલા રૂપિયા થશે? તો કે 1 લાખ શેર ઉપર આપણે 3 રૂપિયા લેખે મંગાવીશું એટલે 3 લાખ. 3 લાખ. હવે મિત્રો આપણને પૈસા જાહેર જનતા આપશે પ્રથમ હપ્તાના. તો પ્રથમ હપ્તાના જ્યારે પૈસા આપશે તો બેંક ખાતે ઉધાર થશે. બેંક ખાતે ઉધાર અને તે પ્રથમ હપ્તા ખાતે 3 લાખ. 3 લાખ. હવે મિત્રો છેલ્લો હપ્તો, છેલ્લા હપ્તાના આપણે નાણાં મંગાવીશું. હવે છેલ્લા હપ્તાના જ્યારે નાણાં મંગાવીશું તો એની આમનોંધ થશે છેલ્લા હપ્તા ખાતે ઉધાર. મિત્રો કેટલા રૂપિયા? 1 લાખ ગુણ્યા 2 એટલે 2 લાખ અને તે ઇક્વિટી શેર મૂડી ખાતે 2 લાખ રૂપિયા. હવે મિત્રો આજ આપણને આખરી હપ્તાના નાણાં જાહેર જનતા તરફથી મળશે. તો જાહેર જનતા તરફથી મળે એટલે આપણે બેંક ખાતે ઉધાર તે છેલ્લા હપ્તા ખાતે 2 લાખ. મિત્રો આ 8 આમનોંધ ખૂબ જ સહેલી છે અને ખૂબ જ જરૂરી પણ છે. હવે આના આપણે જોડકા બનાવીને આપણે યાદ રાખી શકીએ. મિત્રો આ બેમાં જુઓ, અહીંયા તમને નાણાં મળ્યા છે, બરાબર છે, અને આ શેર મૂડી ખાતે લઈ ગયા છો તમે, બરાબર. હવે મંજૂરી વખતથી અહીંયા તમે નાણાં મંગાવ્યા. કોણ મંગાવશે? કંપની મંગાવશે. અને શેર હોલ્ડર જ્યારે પૈસા ભરશે એટલે મળશે, પૈસા તમને મળશે. મંગાવ્યા છે ને અહીંયા મળે છે. એવી જ રીતે અહીંયા પણ શેર હોલ્ડર પાસે તમે મંગાવ્યા અને અહીંયા તમને મળશે. બહુ સહેલું છે મિત્રો. અહીંયા છેલ્લા હપ્તાના નાણાં કંપનીએ મંગાવ્યા અને અહીંયા મળશે, બરાબર છે. એટલે અહીંયા મંગાવ્યાને આપણે કહીએ છે, મંગાવે કોણ મિત્રો? કંપની. કંપની નાણાં મંગાવશે અને શેર હોલ્ડર શું કરશે મિત્રો? શેર હોલ્ડરો નાણાં આપશે. કોને આપશે મિત્રો? કંપનીને આપશે, એટલે કંપનીને એ મળશે. તો મિત્રો આ 8 આમનોંધ જે છે એ આખા ચેપ્ટરનો સાર છે. જો આ 8 આમનોંધ તમને આવડી જશે તો દાખલા આપણા માટે ખૂબ જ સહેલા છે. બસ ખાલી તમારે આ સ્ટેજ યાદ રાખવાના છે. અરજી વખતે, મંજૂરી વખતે, પ્રથમ હપ્તા વખતે અને આખરી હપ્તા વખતે, બરાબર છે મિત્રો. આજનો વિડિયો તમને કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ અને શેર કરતા રહેજો.
અને આ ચેનલને વધુને વધુ લોકો સાથે સબસ્ક્રાઇબ કરાવડાવો અને તમે પોતે પણ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ વેરી મચ મિત્રો.